હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. આજે આપણો મેથેમેટિકલ ટૂલ્સનો ત્રીજો લેક્ચર છે અને આજે આપણે જે કંઈ બાકી છે એ બધી વસ્તુ શીખવાના છીએ. એમાં મેજર ટોપિક છે સંકલન છે અને થોડી ઘણી ત્રિકોણમિતીય વિધેયની વાત કરવાના છે કે જે તમે 10મા ધોરણમાં ઓલરેડી શીખી ગયા છો, પરંતુ એ ઉપરના ક્યાંક ઇક્વેશન આવે છે એની આપણે વાત કરવાના છીએ. ઓકે, તો આજે જે વસ્તુ મેઇન છે એ છે પહેલા સંકલન. લાસ્ટ ટાઈમ વિકલન શીખ્યું હતું, આજે શીખવાના છે સંકલન. સંકલન છે એ વિકલનની ટોટલ ઉલટી પ્રોસેસ છે. ઇન્ટિગ્રેશન. સંકલન શું છે? વિકલનની રિવર્સ પ્રક્રિયા છે, બીજું કંઈ છે નહીં. આપણા માટે ટૂંકમાં જો આખું સંકલન શીખવાના છીએ નહીં. 12 સાયન્સમાં મેથ્સમાં બે ચેપ્ટર આવે છે, સંકલનના નિયત સંકલન અને અનિયત સંકલન. બે સંકલન આવે છે. આપણે ખાલી 20 મિનિટ શીખવાનું છે, સમજાય કે નહીં? તો ફિઝિક્સમાં જે વસ્તુ કામની છે એ બધી વસ્તુ સંકલનમાં આપણે કવર કરી લેશું અને તમને સમજાઈ જાય કે શા માટે સંકલન ભણવું જોઈએ એ પણ થોડી ઘણી વાત કરાવી દઉં. વિકલન શા માટે ભણતા હતા? તો કે ભાઈ કોઈ પણ તત્કાલીન વસ્તુ તમારે જોતી હોય, પર્ટિક્યુલરલી એ જ સમય માટે કે એ જ જગ્યા પર તમારે એ વસ્તુ જોતી હોય, તો આવા સંજોગોમાં તમે વિકલન કરતા હતા. ક્લિયર છે? તો સંકલન છે એ વિકલન કરતા ઉલટું છે. અને કેવી રીતે? તો કે ભાઈ આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ હું કેશોદથી રાજકોટ જાઉં છું, 200 કિલોમીટરનું ડિસ્ટન્સ 4 કલાક કે 5 કલાકમાં કાપું છું, તો એ મને સરેરાશ ઝડપ આપતી હતી. પર્ટિક્યુલર કોઈ એક પોઈન્ટ પર કોઈ ગાડી સાથે અથડામણ થઈ છે, તો એ સમય માટે મારે ઝડપ જોતી હતી, તો હું વિકલન કરતો હતો. ક્લિયર છે? તો સંકલન એના કરતા ઉલટું છે. વિકલન જે પર્ટિક્યુલરલી તે જ પોઈન્ટ માટેનું છે અને સંકલન છે એ આખી મુસાફરી માટેનું છે. કહેવાનો મતલબ એવો છે કે તમને હું એમ કહું કે પર્ટિક્યુલરલી તે જ પોઈન્ટ માટે મારી પાસે કંઈક વસ્તુ છે, તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને હું આખી મુસાફરી માટે હું વસ્તુ ફાઇન્ડ કરી શકું છું. ફોર એક્ઝામ્પલ સાંભળજે, એમ તને ખબર નહીં પડે. A થી B મારી પાસે પર્ટિક્યુલરલી આટલો જ પોર્શન છે, પરંતુ આ પોર્શનની મદદથી હું આખો પોર્શન ફાઇન્ડ કરી શકું છું. આ સંકલન કરી શકે છે. બીજામાં જાય છે, મારી પાસે આટલી જ વસ્તુ ધ્યાનમાં હોય, તો આખી વસ્તુ જોતી હોય તો એ સંકલન છે. આખી વસ્તુ પરથી આટલી વસ્તુ જોતી હોય તો એ વિકલન છે. યાદ કરો, આ એક્સિડન્ટ વાળું પોઈન્ટ છે તો એ વિકલન કરે. આટલું તારી પાસે અવેલેબલ હોય, તો આખો માર્ગ તારે જોતો હોય તો એ વસ્તુ સંકલન કરી શકે છે. એટલું બધું ભેજામાં કઈ ના જાય તો ચિંતા ના કરો. હજી એકાદું એક્ઝામ્પલ આપું છું. સંકલન છે જનરલી શા માટે ઉપયોગ થાય છે ફિઝિક્સમાં? માનો કે મારી પાસે કોઈ એક વક્ર છે, આવી રીતે આ વક્ર છે. માનો કે આ છે એની એક્સ અક્ષ, આ છે એની એક્સ અક્ષ. આ વક્ર વડે મારે આટલો એરિયા જોઈએ છે. આ વક્ર છે એ એક્સ અક્ષ ઉપર કેટલો એરિયા કવર કરી શકે છે એ મારે જોઈએ છે. તો કે આટલો એરિયા કવર કરી શકે કે નહીં? જોજે, કેટલો એરિયા કવર કરી શકે છે? આ બધો જ એરિયા છે આ વક્ર વડે કવર થઈ જાય છે. મારે આ વક્રનું ક્ષેત્રફળ જોઈએ છે. મારે શું જોઈએ છે? આ વક્ર વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે. તો હું શું કરું? એક્સ અક્ષ ઉપર છે ને નાનો એવો આડછેદ લઈ લો. મતલબ આડછેદ તો ના કહેવાય, પણ નાનો એવો પોર્શન ધ્યાનમાં લઈ લો. સાંભળજો, આને નામ આપી દઉં dx. સંકલન કેવી રીતે ઉપયોગ કરી શકીએ આપણે અને ફિઝિક્સમાં કેવી રીતે કરવાના છીએ એની બે લિમિટ મને ખબર પડી ગઈ. પહેલું પોઈન્ટ કયું છે? તો કે x1 નામ આપી દો. છેલ્લું પોઈન્ટ કયું છે? તો કે x2 નામ આપી દો. ફોર એક્ઝામ્પલ, આટલો મને ભાગ ખબર છે, આ એનો પહેલો પોઈન્ટ થઈ ગયો, આ એનો બીજો પોઈન્ટ થઈ ગયો. હવે આ જે રેખા છે અને આ છે એ વક્ર છે. આવા વક્રને આપણે પરવલય કહેવાના છે. શું કહેવાના છે? આવશે હજી, અત્યારે ચિંતા ના કરો. એક લેક્ચર હું પછી નિરાતે જ્યારે ક્લાસ ચાલુ થશે ત્યારે પરવલય, અતિવલય અને ઉપવલય. તમે કેમ ખાલી રેખા શીખા? રેખા આવી હતી, તો એવી રીતે પરવલય છે એ પણ આપણે શીખવાના છે. એક પ્રકારનો શેપ જ છે આવો. પછી આવી રીતે પણ હોઈ શકે, આવી રીતે પણ હોઈ શકે અને આવી રીતે પણ હોઈ શકે. પછી એક ઉપવલય શીખવાના છે, પણ ટૂંકમાં ફિઝિક્સમાં એટલી બધી વસ્તુ આવતી નથી. આપણે બે પ્રકારના ઉપવલય, કાં તો આવી રીતે કાં તો આવી રીતે. અને એક છે અતિવલય છે. માનો કે કોઈ અક્ષર પર અતિવલય છે, આવી રીતે હોય છે. આટલી વસ્તુ હું તને શીખવાડવાનો છું, પરંતુ અત્યારે કઈ જરૂર પડશે નહીં. જેમ જેમ જરૂર પડશે એમ આપણે શીખતા જશું. ઓકે, તો જેવી રીતે રેખાનું સમીકરણ શું હતું? y બરાબર mx પ્લસ, યાદ કરો. એવી રીતે પરવલયનું પણ કઈ સમીકરણ છે. ફોર એક્ઝામ્પલ, y બરાબર ax સ્ક્વેર છે. આવું એક સમીકરણ છે પરવલયનું. આવું માની લઈએ અત્યારે. તો ખરેખર સંકલન કરવાનું કઈ રીતે છે? આ પરવલય છે, આ તો ભેજામાં ગયું કે નહીં? આ પરવલય વડે કેટલો ભાગ ઘેરાય છે એ વસ્તુ મારે જોઈએ છે. તો સંકલન છે એ બીજું કઈ નથી, આ સંકલનની નિશાની છે. આ શું છે?
સંકલનની નિશાની છે. ફોર એક્ઝામ્પલ આ સાપ જેવું લાગે છે, પરંતુ આ નિશાની કેની છે? સંકલનની, એટલે કે ઇન્ટિગ્રેશનની નિશાની છે. પછી જે કંઈ આ સમીકરણ છે, આ જે ગ્રાફ છે, એનું કંઈક સમીકરણ હશે, એટલે ગ્રાફને હું ફંક્શન કહી દઉં છું. શું કહી દઉં છું? એટલે આનું કંઈક, આ જે ગ્રાફ છે એનું કંઈક સમીકરણ હશે. આ તો પરવલય ગ્રાફ છે, ગમે તે શેપનો ગ્રાફ હોઈ શકે, આવો પણ ગ્રાફ હોઈ શકે. વિચારો તો આ ભાગ વડે અને આ ભાગ વડે, તો આ જે ગ્રાફનું જે કંઈ સમીકરણ આવશે એ સમીકરણ આપણે અહીંયા લખવાના છીએ. એનું સંકલન કરી નાખશું કેની સાથે? આ dx સાથે. ક્લિયર? અને ક્યાંથી ક્યાં સુધી કરવાનું છે? તો કે ભાઈ x1 થી x2 સુધીનો મારે એરિયા જોઈએ છે. x1 થી સુધીને x2 સુધીનો એરિયા જોઈએ છે. તો આ સમીકરણ કેનું આવે છે? એરિયા અંડર કર્વ. એરિયા અંડર કર્વ, વક્ર સપાટી વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. ગુજરાતીમાં આને શું કહેવાય? આ વક્ર સપાટી છે, વક્ર સપાટી વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. આ એક મેં તને સિમ્પલ એક્ઝામ્પલ આપી દીધું કે ફિઝિક્સમાં કઈ રીતે જરૂર પડશે. હજી મેં તને ફોર્મ્યુલા તો બતાવ્યા જ નથી. ફોર્મ્યુલા બતાવીશ તો તારા માટે ખૂબ ઈઝી થઈ જશે. આ એનો ઉપયોગ છે કે ભાઈ સંકલન શા માટે જોઈએ છે. ફિઝિક્સમાં જનરલી આવી રીતે વક્ર સપાટી વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ જોતું હોય તો ફિઝિક્સમાં મોટા ભાગનો ઉપયોગ આપણે આ રીતે કરવાના છીએ. ભેજામાં જઈ છે. પછી નાના નાના ટુકડાને જોઈન્ટ કરવા માટે પણ સંકલનનો ઉપયોગ કરશું. તો વિચારો આવી પટ્ટી હોય, આ એક થયું ને, આ બધી પટ્ટી થઈ ગઈ. આ દરેક પટ્ટીનો સરવાળો કરવો, સંકલન છે ને એ ફિઝિક્સમાં બીજી ભાષામાં, સાદી ભાષામાં કેવું હોય મારે સમજાવવા માટે તને, તો હું એને સરવાળો કહી શકું. સંકલનને હું શું કહી શકું? સરવાળો કહી શકું. આવા નાના 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 ટુકડાનો સરવાળો કરો અને આખો મોટો ટુકડો બની જાય. ફોર એક્ઝામ્પલ હું તને એક એક્ઝામ્પલ આપું. આપણી પાસે એક ગોળો છે, 3 ડાયમેન્શન ગોળો છે, એની ત્રિજ્યા છે r છે. હવે ફોર એક્ઝામ્પલ આપણી પાસે ક્રિકેટનો એક ફૂટબોલનો દડો છે, એમાં વ્હાઇટ બ્લેક હોય કે નહીં, એવો વ્હાઇટ કલરનો એક નાનો એવો પોર્શન છે, એનો એરિયા માનો કે dA છે. dA શા માટે લખ્યું? સૂક્ષ્મ એરિયા છે એના હિસાબે. dA શા માટે લખું છું? નાનો ઘટક છે એટલે. વિકલનમાં મેં તને કીધું હતું કે કોઈ પણ નાની વસ્તુ હોય એને d વડે દર્શાવવામાં આવે. હવે તમારે આખા ગોળાનું તમારે પૃષ્ઠફળ જોઈએ છે, આખા ગોળાનું તમારે ક્ષેત્રફળ જોઈએ ફિઝિક્સમાં તને કહું તો આમાં તારે dA દરેક વ્હાઇટ બ્લેક બધાનું ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે કે નહીં? એ ક્ષેત્રફળનો સરવાળો છે એ તને શું આપશે? આખા ગોળાનું ક્ષેત્રફળ આપશે. નાના નાના ટુકડાના ક્ષેત્રફળનો સરવાળો તને આખા ગોળાનું ક્ષેત્રફળ આપશે. અને કેટલું થાય? યાદ કરો, 4πr². આ ટૂંકમાં ફિઝિક્સમાં બતાવવા માટેની સંજ્ઞા છે એક પ્રકારની કે આ તમે શું કર્યું તો કે નાના નાના ટુકડાનો સરવાળો કરી લ્યો અને ફાઇનલ જવાબ મને કેટલો આવ્યો? 4πr². આ વસ્તુ આવશે. જસ્ટ અત્યારે તારા મગજમાં હોવું જોઈએ કે ભાઈ એક તો આ વિકલન કરતા રિવર્સ, આ લખી નાખજે ખાલી, વિકલન કરતા રિવર્સ પ્રોસેસ છે. અને બીજી એક વસ્તુ કે જનરલી આનો ઉપયોગ છે આપણે ક્યાં માટે કરવાના છીએ? મોટા ભાગનો ઉપયોગ શા માટે કરવાના છીએ? કે ભાઈ વક્ર સપાટી વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ ગોતવા માટે કરવાના છીએ. વક્ર વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ મોટા ભાગે ઉપયોગ આનો અહીંયા કરવાના છે. બાકી નાના નાના ટુકડાને જોઈન્ટ કરવા માટે પણ આનો ઉપયોગ કરી શકો છો. ફિઝિક્સની ભાષામાં લખવું હોય, નાના નાના ખંડોને, ખંડ કોને કહેવાય? નાનો એવો સૂક્ષ્મ ખંડ, એક કટકો કાપી લઈએ અને ફિઝિક્સની ભાષામાં ખંડ કહેવાય. નાના નાના ખંડોને ભેગા કરી આખા પદાર્થનું ક્ષેત્રફળ મેળવી શકો, કદ મેળવી શકો, લંબાઈ પણ મેળવી શકો. અત્યારે બધી વસ્તુ લખતો નથી, જસ્ટ ખાલી તને સમજાવું છું કે આટલી એટલી જગ્યાએ આપણે આનો ઉપયોગ કરવાના છીએ. સિમ્પલ ભાષામાં તને કહું, તને બે વસ્તુ હું તને સમજાવું છું. સંકલન તને અલગ રીતે પણ તને સમજાવી શકું. આ વસ્તુ તારા મગજમાં બેસી ગઈ હશે. બીજી રીતે તને સમજાવું, તને બે વસ્તુની ખબર હોવી જોઈએ. એક છે સતત મૂલ્ય અને એક છે અસતત મૂલ્ય. આને કહેવાય કન્ટિન્યુઅસ વેલ્યુ અને આને કહેવાય ડિસકન્ટિન્યુઅસ વેલ્યુ. આ બધી વેલ્યુ કિંમત કન્ટિન્યુઅસ હશે. કેવી રીતે? હું તને એમ કહું 1 2 3 4 ટિક 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 આવું 1000 સુધી ચાલુ રહેશે. ચાલો, આ બધી કિંમત લાઈનમાં છે કે નહીં? શા માટે? એકકનો ગેપ છે બધે વચ્ચે, જુઓ. પરંતુ અહીંયા તમે જુઓ છે 1 3 5 8 12 15 17 ટિક 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 ટિક. હવે મને કહેજે અહીંયા 2 નો ગેપ, અહીંયા 2 નો ગેપ, અહીં 3 નો ગેપ, અહીં 4 નો ગેપ.
અહીં 3 નો ગેપ, અહીં 2 નો ગેપ, તો આ બધી કિંમત કેવી છે? અસતત કિંમત છે. તો સંકલન છે એ બીજું કાંઈ નથી, સતત કિંમતોનો સરવાળો છે. સંકલન છે એ બીજું કાંઈ નથી, તમે સતત કિંમતોનો સરવાળો છે એ તમે કહી શકો. સતત કિંમતનો સરવાળો છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે અલગ અલગ કિંમત છે. ચાલો ડેલ્ટા x1, ડેલ્ટા x2, ડેલ્ટા x3, આનો આપણે ડેલ્ટા xn સુધી કિંમત છે. ડેલ્ટા x1, ડેલ્ટા x2, ડેલ્ટા x3, ટીક 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 ડેલ્ટા xn સુધીની આપણી પાસે કિંમત છે. આનો મારે સરવાળો કરવો છે. ચોખ્ખી વાત છે, તમે આમ જ કરવાના છો. ડેલ્ટા x1, ડેલ્ટા x2, ટીક 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 ડેલ્ટા xn, આવી રીતે સરવાળો કરવાના છીએ કે નહીં? આને સિમ્પલ ભાષામાં લખવું હોય, આટલું લાંબુ ના લખવું હોય તો તમે આને સિગ્મા સ્વરૂપે દર્શાવી શકો. તમે યાદ કરો 9મું ધોરણ મધ્યક અને મધ્યસ્થ વાળું ચેપ્ટર. તો અહીંયા શું લખી નાખું? ડેલ્ટા x. અહીંયા લખી નાખું i. એની કિંમત જો બદલાય છે 1 2, i ની કિંમત છે એ 1 થી ચાલુ થઈ અને ક્યાં સુધી ગઈ? તો કે n સુધી ગઈ. આ રીતે પણ લખી શકો કે ના લખી શકો? હવે ધ્યાન દેજો હું જે બોલું તે. પરંતુ જો આ ડેલ્ટા x છે ખૂબ જ નાના હોય, ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0, 0 ની નજીક હોય, 0 નહીં, આ ગેપ છે 1, 1.01, 1.02, ફરક આવી રીતે કઈ કિંમત છે 1 અને 1.01, તો આ ગેપ કેટલો થાય બંને વચ્ચેનો? 0.01. તો 0 ની એકદમ નજીકની કિંમત છે કે નહીં? એટલે કે આની જે કિંમત છે ડેલ્ટા x ની, એની લિમિટ છે, એની આને લિમિટ લખાય. શું વચાય? લિમિટ, LIM. ડેલ્ટા x ની જે લિમિટ છે બંને બાજુની એકદમ 0 ની નજીક છે. ડેલ્ટા x છે એને શું લખી શકાય? dx. યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું ત્રિકોણને બદલે શું થઈ જાય? d થઈ જાય, એકદમ નાની વસ્તુ માટે. અને આ સરવાળો છે, આ સિગ્મા કહે ને, એ સંકલનમાં રૂપાંતરણ પામી જાય. કેમાં રૂપાંતરણ પામી જાય? સંકલનમાં. બીજામાં જાય છે. આ શું થઈ ગયું? નાના 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 dx 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 ખંડોનો સરવાળો. અને શું વાંચી શકાય? અને વાંચવું શું વચાય? સૂક્ષ્મ એવા dx ખંડોનો સરવાળો. અને સિમ્પલ ભાષામાં વાંચવું હોય તો આવી રીતે વાંચી શકાય, સૂક્ષ્મ એવા dx ખંડોનો સરવાળો. તો આ તને ખબર પડી ગઈ છે કે સૂક્ષ્મ એવા નાના 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 ખંડો. મેં તમને કીધું કે ભાઈ ફૂટબોલનો બોલ છે, એમાં વ્હાઇટ કલરનો એરિયા તને ખબર છે, અને આખા ગોળાનું જોતું હોય તો શું કરવું પડે? એવા વ્હાઇટ, પછી વ્હાઇટ અને બ્લેકનો બેનો એરિયા સેમ છે, વ્હાઇટ બ્લેક વ્હાઇટ બ્લેક વ્હાઇટ બ્લેક, બધા જ ખંડોનો શું કરી દેવો પડે? સરવાળો. એ તમે સંકલનની મદદથી આરામથી કરી શકો. કેની મદદથી? સંકલનની મદદથી. પરંતુ આ બધી જ વસ્તુ છે જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. આપણા માટે એટલી બધી કામની છે ને. આપણને એટલી ખબર હોવી જોઈએ વિકલન કરતા રિવર્સ પ્રોસેસ છે, ઉપયોગ તો કે આવી રીતે કરી શકાય. અને આને કહેવાય સંકલનની સંજ્ઞા. હવે તો સર તમે શું કામ કયો આવું બધું કામનું ન હોય? તો તમને એટલા માટે કહેવું પડે કે અમુક સ્ટુડન્ટની ઈચ્છા હોય કે સર શા માટે સંકલન શીખીએ છીએ? સંકલન શીખવું છે તો બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. પછી ભલે આપણે યાદ રાખીએ ન રાખીએ પછીની વસ્તુ છે, પરંતુ અમારો ફરજ કહી શકાય કે અથવા તમે અમારી ડ્યુટી કહી શકો કે જે અમને કહેવા માટે મજબૂર કરી દે છે, એટલે કેવું પડે છે. ચાલો, આપને એક વસ્તુ ખબર પડી ગઈ, સંજ્ઞા થઈ ગઈ સંકલનની. આ થઈ ગઈ કોઈ એક ફંક્શન, આ dx x1 અથવા xi લખી નાખું, x ઇનિશિયલ અને x ફાઇનલ. આ xi શું બતાવે? x ઇનિશિયલ એટલે શરૂઆત, અને x ફાઇનલ ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? અહીંથી લઈને અહીં સુધી સંકલન કરવાનું છે. આ સંકલનનું સૂત્ર થઈ ગયું. ક્લિયર? માનો કે કેપિટલ X બરાબર લખી નાખીએ આપણે. આ સંકલનનું સૂત્ર છે, આપણા મગજમાં હોવું જોઈએ. હવે સંકલનના ફોર્મ્યુલા જોઈએ. આ તો જસ્ટ એક બેઝિક ફોર્મ્યુલા છે. હવે કેવી રીતે ઉપયોગ થાય? જેવી રીતે કે વિકલન કરતા હતા એવી રીતે અહીંયા સંકલન પણ કરવાના છે. તમે યાદ કરો, એક એક્ઝામ્પલ તને આપું. ચાલો x² નું વિકલન શું થાય? 2x. ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. x² નું વિકલન શું થાય? 2x. તો 2x નું સંકલન શું થાય? x². આર યુ ગેટિંગ માય પોઈન્ટ? x² નું વિકલન 2x થાય, યાદ કરો. તો 2x નું સંકલન શું થાય? x². પરંતુ આ ફોર્મ્યુલામાં ઘણી વખત આન્સર સાથે કોન્સ્ટન્ટ લખેલો હશે, એની પછી ડિસ્કશન કરી નાખી. ચાલો આને થોડીક વાર સાઈડમાં પેક કરી રાખો. એ હું છેલ્લે તમને એક ઇન્ફોર્મેશન આપી દે કોન્સ્ટન્ટ વાળી.
મારા માઇન્ડમાં યાદ રહી જાય એટલે હું અહીં લખી નાખું છું કે મારે થોડીક એના વિશે ડિસ્કશન હજી વધારે કરવાની છે. આ ક્લિયર? પેલું ઇક્વેશન તારે યાદ રાખવાનું છે. ઇન્ટિગ્રેશન ડીએક્સ, ઇન્ટિગ્રેશન ડીવાય હોય કે ઇન્ટિગ્રેશન ડીટી હોય કે ડીઝેડ હોય કે ડીઆર હોય, વોટેવર, આનું સમીકરણ શું થાય? અહીંયા કાંઈ ન હોય તો એક તો હોય કે ન હોય? કાંઈ ન હોય તો એક તો હોય કે ન હોય? હું 2-3 રીતે તને યાદ રાખાવું. તો એકનું સંકલન શું થાય? આ કયો ચલ છે? આને ચલ કહેવાય. ખબર પડે કે નહીં? કે જેની સાપેક્ષે આપણે કરવાના છીએ તે. આની કિંમત બદલાવાની છે, dx 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 બદલાવાની છે. આની જેની સાપેક્ષે તમે સંકલન કરતા હોય એ ચલ પોતે થાય. dx નું સંકલન x થાય, dy નું y થાય, dt નું t થાય. કાંઈ ન હોય તો આગળ એક તો હોય જ. અથવા તને સિમ્પલ ભાષામાં કહું જો, શા માટે x આવ્યા? આ સંકલન છે, આ ડી વિકલનનો છે. યાદ કરો, ડિફરન્સિએશન. વિકલનનો ઇંગ્લિશ શું થાય? તમારામાં મેં કદાચ ડેરિવેશન લખાયું હતું સ્ટાર્ટિંગમાં, એક વખત જોઈ લેજો તો મને એક્ઝેક્ટ યાદ નથી. પણ વિકલનનું ઇંગ્લિશ શું થાય? ડિફરન્સિએશન. જોઈ લેજો, જે ડેરિવેશન લખાયેલું હોય તો બદલાવી નાખજો. લગભગ ડેરિવેશન નહીં હોય, મે બી લખાઈ ગયું હોય તો ભૂલચૂક લેવા દેવા. હું અત્યારે તને કહી દઉં છું, ડિફરન્સિએશન એટલે વિકલન. તો વિકલન અને સંકલન એકબીજાની રિવર્સ પ્રોસેસ છે, તો એકબીજાની અસર નાબૂદ કરી દેશે. એક આમ જવા માંગે છે તો એક આમ જવા માંગે છે, એટલે કોઈ જાતનો મને એક કોઈ આમ ખેંચતું હોય, કોઈ આમ ખેંચતું હોય, તો હું આમ ન ઉભો રહું. વિકલન અને સંકલન એકબીજાની અસર નાબૂદ કરી દે. વૈધું શું? ખાલી x. આવી રીતે યાદ રાખો તો પણ તને સમજાઈ જશે. આ બે ગયા x વૈધા, આ બે ગયા y વૈધા, આ બે ગયા t વૈધા. આ એક નિયમ તારે યાદ રાખવાનો છે. ક્લિયર? ચાલો, આમાં માનો કે 5dx છે, તો કોન્સ્ટન્ટ બારોબાર નીકળી જાય. આગળનામાં શીખતા તેવી રીતે જ અચળ છે એ બારોબાર નીકળી જાય, અને આ બે કેન્સલ થઈ ગયા. જો આવું હોતું નથી હો, આ કેન્સલ ન થાય. જસ્ટ તને સમજાવવા માટે આપણે ફિઝિક્સ શીખીએ છીએ એટલે આ બે કેન્સલ ન થાય. કહી શકો તમે કેન્સલ થાય છે, પરંતુ ફિઝિક્સ માટે યાદ રાખવા માટે આ બેની અસર નાબૂદ થઈ ગઈ. વૈધા શું? ખાલી 5x. બાકી ખરેખર શું હતું? ઇન્ટિગ્રેશન dx શું થાય? x થાય. ઇન્ટિગ્રેશન 6dy, 6 બારોબાર નીકળી ગયા અને dy નું સંકલન થઈ ગયું y. ક્લિયર? ચાલો, એક આ પોઈન્ટ છે. આના પછી આ બે સમીકરણ યાદ રાખવાના છે. અચળ છે બારોબાર નીકળી જાય, પેલામાં પણ નીકળતા હતા. સરસ મજાનો હવે ઘાતનો નિયમ. કયો નિયમ? ઘાતનો નિયમ. પેલામાં પણ શીખ્યા હતા કે નહીં? વિકલનમાં પણ. હવે x⁴n dx. આ સંકલન, આ ઘાતનું મારે સંકલનની નિશાની, આનું સંકલન જોઈએ છે, આની સાપેક્ષે જોઈએ છે. ફરીથી બોલો, સંકલનની નિશાની આનું જોઈએ છે, આની સાપેક્ષે જોઈએ છે. સૂત્ર શું થશે? x⁴n+1/n+. હવે આનો મતલબ શું થાય? અહીંયા n ઘાત હતી, અહીંયા ઘાત વધી, અને એ જ નવી ઘાત છે એ અહીંયા આવી ગઈ. આના પરથી ગીત બનાવું. ઘાતમાં 1 નો વધારો, ઘાતમાં 1 નો વધારો, નવી ઘાતે ભાગો અથવા તો ભાંગો. જેટલી ઘાત હતી એમાં એક ઘાત વધી ગઈ, અને નવી ઘાત કેટલી આવી? તો કે n+1, તો એના વડે ભાંગી નાખવાના. ઘાતમાં 1 નો વધારો, નવી ઘાતે ભાંગો. કેમાં? સંકલનમાં. વિકલનમાં શું હતું? ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. આ વસ્તુ ક્લિયર છે? ફોર એક્ઝામ્પલ તમને આપું, આમાં x⁵5dx હોય તો શું થાય? ઘાતમાં 1 નો વધારો છેદમાં નવી ઘાત x⁶ / 6. ક્લિયર? માનો કે આવું છે t⁶ dt, તો t⁷ તમને ફિઝિક્સમાં આવું ક્યારેય જોવા નહીં મળે. x⁶ dt. અહીંયા x નું કરવાનું છે પણ dt ની સાપેક્ષે કરવાનું છે. તો આ વસ્તુ આખી અચળ થઈ ગઈ, આ બારોબાર નીકળી ગઈ. x⁶ ને કઈ લેવા દેવા છે જ નહીં. t વિકલન તમે કરતા હતા, તમે યાદ કરો, d/dt x⁶ હોય, તમે શું કરતા હતા? 6x⁵ ઇન્ટુ આ બે અલગ છે એટલે પાછું કરતા હતા dx/dt. અહીંયા એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. આખી વસ્તુ અચળ છે, બારોબાર નીકળી ગઈ, અને dt નું સંકલન થઈ ગયું 1, t. આ તારો જવાબ આવી ગયો. આ બે એક્ઝામ્પલ અહીં લખી નાખજે. વિકલન હોય તો કરવું પડશે, સંકલન હોય તો એ વસ્તુ આખી અચળ છે. t અને x ને કઈ લેવા દેવા છે નહીં. t બદલાય છે તો x ને શું લેવા દેવા હોય?
તો એ આખી વસ્તુ બરોબર નીકળી જાય, કારણ કે અચળ છે t ની સાપેક્ષે. આ વસ્તુ ક્લિયર? ચલો, આ એક ઘાત વાળું એક્ઝામ્પલ હતું. એક બહુ ફેમસ છે આ વસ્તુ, 1/x² dx. ફિઝિક્સમાં બહુ બધી જગ્યાએ આવે છે. તો આનું ડાયરેક્ટ ફોર્મ્યુલા છે -1/x. આ યાદ રાખશું? નહીં, આપણે યાદ રાખશું ને, આપણે ગોખવું નથી, આપણે સમજવું છે. ગોખાવતા તો બધાને આવડે છે, પરંતુ આપણે સમજવું છે કેવી રીતે આવ્યું છે. x ની 2 ઘાત છે એ છેદમાં છે, અંશમાં આવે તો કેટલી થઈ જાય બોલો જોઈએ? -2 થઈ જાય કે ના થઈ જાય? x ની 2 ઘાત છેદમાં છે, ઉપર આવે તો -2 થાય કે ના થાય? હવે -2 માટે તને નિયમ ખબર છે, ઘાતમાં 1 નો વધારો છેદમાં નવી ઘાત. x ની કેટલી ઘાત થઈ? -1. છેદમાં પણ -1 વધ્યા કે નહીં? આ માઇનસ નિશાની છે ને ઉપર આપી દે તો -x ની -1, અને આ છેદમાં જઈ તો પ્લસ ઘાત થઈ જાય કે ન થાય? x ની -1 છેદમાં ગયા પ્લસ ઘાત થઈ ગઈ. તો જવાબ એ જ આવ્યો કે નહીં? તો આ ફોર્મ્યુલા છે, તું ડાયરેક્ટ તને યાદ રહેતું હોય તો તું ડાયરેક્ટ યાદ રાખી શકે છે. એવી રીતે 1/ માનો કે y² હોય તો આનો જવાબ આવે -1/y. 1/z² હોય તો -1/z. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આ એક ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. ઘાતનો નિયમ થઈ ગયો. ત્યારબાદ e⁻x × dx. e⁻x નું સંકલન પણ e⁻x જ થશે. જેવી રીતે e⁻x નું વિકલન e⁻x થતું હતું, એવી રીતે સંકલન પણ એ જ થશે. પરંતુ હવે ધ્યાન ક્યાં રાખવાનું છે? d/dx e⁻2x છે, તો e⁻2x ના e⁻2x અને 2x નું વિકલન તમે 2 કરતા હતા. પાક્કું? આ વિકલન કર્યું. e⁻2x × dx હોય તો e⁻2x નું સંકલન e⁻2x, પછી 2x નું પાછું કરશું પણ એ 2 છેદમાં આવશે. આનાથી વિશેષ ફિઝિક્સમાં કાંઈ નહીં આવે. આનાથી વિશેષ ફિઝિક્સમાં કાંઈ નહીં આવે. બસ આમાં એટલે વધારે પ્રેક્ટિસ નથી કરાવતું. ઓમાં તો e ની log x ને sin x ને cos x ને ઘણું બધું મૂક્યું હતું. ખાલી પ્રેક્ટિસ માટે હતું, એન્જોયમેન્ટ માટે હતું, નોલેજ માટે હતું. આમાં એટલું બધું સંકલનમાં કોઈ ચેન્જ ચાળા કરવા છે નહીં. જેટલી વસ્તુ આવે છે એ જ વસ્તુ શીખવી છે. ફોર એક્ઝામ્પલ, d/dx e⁻5y આટલું હોય તો e⁻5y ના e⁻5y અને 5y નું પાછું કેટલું થશે? 5. પછી y નું y ની સાપેક્ષે 1. પરંતુ એ જ વસ્તુ અહીંયા હોય 5y × dy તો e⁻5y ના e⁻5y અને 5y ના છેદમાં 5 થઈ જશે. ક્લિયર છે? તો આ એક હતું e⁻x નું સંકલન. ચાલો, મોટા ભાગે ઘાતનો સંકલન આપણે આવડતું હોવું જોઈએ. ઘાતનો નિયમ અને sin cos આટલી વસ્તુ ખૂબ અગત્યની છે. 1/x × dx 1/x × dx. તો ઘણા એમ થાય સર ચાલો 1/x છે ને તો x ની -1 કહેવાય ને. 1/x છે તો શું કહેવાય? x ની -1 કહેવાય કે નહીં? ઘાતમાં 1 નો વધારો -1 + 1 -1 + 1. આ થઈ ગઈ x ની 0 છેદમાં 0. આનો જવાબ આવી ગયો ઇન્ફિનિટી. આ વસ્તુ ચાલે નહીં. એટલે આ રીતે 1/x માં ન થાય. 1/x² માં તમે કરો તો 100% -1/x આન્સર આવે. 1/x ઘનમાં કરો, એકલી ઘાત હોય તો આ વસ્તુ કરવાની છે નહીં. એકલી ઘાત હોય જવાબ તારો અનંતમાં આવશે, એટલે તને ઓટોમેટિક ખબર પડી જશે કે મારી કંઈક ભૂલ થઈ છે. કારણ કે 1/x નું સંકલન થશે ln x. લિનિયર x યાદ કરો, ln x થશે. શું થશે? ln x. એવી રીતે 1/y નું સંકલન હોય ln y. 1/t નું સંકલન હોય તો ln t. હા કે ના થાય? શું કામ ન થાય? અહીંયા 1/t છે, અહીંયા dx છે. x ની સાપેક્ષે t ને કઈ લેવા દેવા છે નહીં. તો 1/t કેવા થઈ ગયા? અચળ થઈ ગયા. અને dx નું સંકલન શું થઈ ગયું? x થઈ ગયું. આ જો પાછું ભૂલાય નહીં હો, આ ખાડો છે. જોવાનું આ બે વસ્તુ સેમ ટુ સેમ હોવી જોઈએ, બાકી ન ચાલે. સંકલનમાં અહીંયા બે વસ્તુ કેવી હોવી જોઈએ? સેમ ટુ સેમ હોવી જોઈએ, બાકી ચાલે નહીં. બાકી અચળ કાઢી નાખવાની. આખો મસાલો બધો બરોબર આવી આવે સંકલનની. ક્લિયર છે? ચાલો, આના પછી હું તને સાઇન અને કોસ ના અત્યારે શીખવાડું છું. ઓનલી ફોર સાઇન અને કોસ. ટેન, કોટ, સેક, કોસેક ના અત્યારે નથી કરાવતો. એ પણ ફોર્મ્યુલા તમે યાદ રાખી શકો, પરંતુ ફિઝિક્સમાં આવશે નહીં આપણે એટલે જરૂર છે નહીં.
sin x નું સંકલન અને cos x નું સંકલન. સોરી, આ હું લખ્યું. પેલા મને વિકલન યાદ કરાવી દો. sin નું cos, cos નું માઇનસ sin. યાદ કરો. sin નું cos, cos નું માઇનસ sin હતું. અહીંયા એવું નથી. sin x નું માઇનસ cos x અને cos x નું sin x. બદલી ગયું. sin નું વિકલન cos, પરંતુ sin નું સંકલન માઇનસ cos. sin નું વિકલન cos, sin નું સંકલન માઇનસ cos. cos નું વિકલન માઇનસ sin, પરંતુ cos નું સંકલન sin. નિશાની આડાઅવળી થઈ જશે. આ બે જ ઇક્વેશન યાદ રાખવાના છે. એટલે હું વધારે પ્રેશર નથી કરતો, પરંતુ તને ખબર હોવી જોઈએ. sin નું માઇનસ cos, cos નું sin, પરંતુ કેમાં? સંકલનમાં. ચલો, ક્લિયર છે આ વસ્તુ? આ બે ફોર્મ્યુલા બાદ કરતા હવે આપણે લગભગ બધા જ ફોર્મ્યુલા પૂરા થઈ ગયા છે. હવે એક વિશેષ ફોર્મ્યુલા શીખવાની જરૂર છે નહીં. આટલા સંકલનમાં ફોર્મ્યુલા રાખીએ આપણે, પછી હું તને વધારે બીજી વસ્તુ શીખવાડીશ. હવે હું તને જે ક્લિયર કરવા માંગતો હતો એ હું તને ક્લિયર કરાવું. જે ઓલી કોન્સ્ટન્ટ વાળી વાત છે તે આપણને એક વસ્તુ ખબર પડી ગઈ. માનો કે 2x નું મારે સંકલન કરવું છે. શું કરવું છે? 2x નું સંકલન કરવું છે. તો બે તો અચળ છે ને, તો એ બરાબર આવી ગયા. જોજે, હું તને જે કહેવા માંગુ છું ને, અહીંયા વધુ ખાલી x into dx. કેટલી ઘાત છે? એક ઘાત છે. ઘાતનો નિયમ લગાવો. ઘાતમાં એક વધે એટલે 1 + 1 2 થઈ ગઈ, અને નવી ઘાતે ભાંગો, 2 તો કેન્સલ થઈ ગયા. જવાબ આવ્યો x². આ વસ્તુ ક્લિયર છે? બે આગળ આવ્યા અને તમે ખબર જ છે 2x નું સંકલન પણ x² જ થઈ. હવે જે હું બોલું ને ધ્યાનથી સાંભળજો. d/dx x², આનો જવાબ થશે 2x. આ વસ્તુ તને ખબર છે. d/dx x² + 4, તો સરવાળાનો નિયમ વાપરવો પડશે. d/dx x² + d/dx 4, આનું થશે 2x. આ 4 નું અચળ છે, અચળનું વિકલન 0 થશે. આનો જવાબ પણ 2x છે. x² નો જવાબ પણ 2x છે, x² + 4 નો જવાબ પણ 2x છે. d/dx x² + 99, આનો જવાબ પણ 2x જ થશે, કારણ કે 99 નું વિકલન 0 થશે. તો તમે વિચારો, ખાલી x² નું વિકલન 2x નથી આવતું. એની પાસે ગમે તે કોન્સ્ટન્ટ હોય એ બધા જ નું વિકલન સેમ ટુ સેમ જ થાય છે. તો તમે ડાયરેક્ટ 2x પરથી તમે શ્યોર છો કે આ 2x નું x² છે, પરંતુ x² પછી શું છે એ વસ્તુ તમને સંકલનમાં દેખાતી છે નહીં. એટલે આપણે આની જગ્યાએ આપણે c લખતા હોઈએ છીએ. શું લખીએ છીએ? ઘણી બધી બુકમાં તમને આવું આપેલું છે, 2x dx એનું સંકલન તો કે x² + c. આવા તમને ફોર્મ્યુલા આપેલા હોય. તમને એમ કીધું હોય કે sin x dx નું સંકલન શું થાય, તો લખેલું હોય -cos x + c. સમજાય છે? આ c નો મતલબ શું છે? આ કિંમત ગમે જો તમે વિચારો. હું તમને એમ કહું, ચાલો એક એક્ઝામ્પલ આપું તને. હવે તને મગજમાં બેસવા માંડ્યું, મને ખબર છે 100%. આ c શું છે તે. ચલો આપણે એવું કરીએ, d/dx sin x + 4, આનું સંકલન વિકલન કરીએ આપણે. sin x નું શું થાય? cos x, અને 4 નું શું થાય? તો કે 0. d/dx sin x + 88, sin x નું cos x, 88 નું 0. તો તમે ખાલી સંકલન cos x નું કરો તો શું થાય? sin x જ થાય. પરંતુ બાજુમાં શું આવે થોડી તને ખબર છે. તે cos x નું કર્યું હોય તો sin x + 4 હોઈ શકે, sin x + 88 હોઈ શકે, sin x + 100 હોઈ શકે. ખબર છે નહીં. એટલે આપણે બાજુમાં શું લખીએ છીએ? કોન્સ્ટન્ટ લખીએ છીએ. શું લખીએ છીએ? અચળાંક લખીએ છીએ, કે જેની કિંમત આપણને ખબર છે નહીં. પરંતુ ફિઝિક્સમાં એટલી બધી જગ્યાએ ક્યાંય c નો રોલ છે નહીં. એટલે આપણે ડાયરેક્ટ મેં તમને ફોર્મ્યુલા કેવી રીતે યાદ રખાવ્યા? મેં તમને જે કંઈ ફોર્મ્યુલા લખાવ્યા એ કેવી રીતે યાદ રખાવ્યા તમે જોવો છીએ. ઇન્ટિગ્રેશન dy મેં x જ લખાવ્યું. ખરેખર ફોર્મ્યુલા x + c છે, પરંતુ મેં તને શું લખાવ્યું? ખાલી x જ લખાવ્યું. dy નું ફોર્મ્યુલા મેં તને શું લખાવ્યું? ખાલી y લખાવ્યું. કાં y + c ના લખાવ્યું? આપણે ફિઝિક્સમાં એટલી બધી જરૂર પડતી નથી. જ્યારે જરૂર પડશે ત્યારે હું તને કહીશ, એકાદી વખત જરૂર પડશે. પણ તારા મગજમાં હોવું જોઈએ c છે.
ક્લિયર છે? એટલે 2-4 સૂત્ર આવી રીતે લખવા હોય તો લખી લે, તને ખબર પડે કે આ સી છે એ અચળાંક છે. અને શા માટે જરૂર પડી તો તું આ એક્ઝામ્પલ પણ લખી શકે છે. x² નું પણ 2x થાય, x² + 4 નું પણ 2x થાય, x² + 99 નું + 2x થાય. એટલે કે આપણે 2x નું સંકલન કરવા જઈએ તો x² માટે ચોક્કસ છીએ આપણે. ચલો આનું સંકલન કરી નાખો x² + c. x² માટે આપણે શ્યોર છીએ કે નહીં? x² જવાબ તો આવતો જ હશે, કારણ કે 2x ના x² તો આવે જ ને, પરંતુ અચળાંક માટે આપણે શ્યોર છીએ નહીં. આના માટે કેવા છીએ આપણે? અચોક્કસ છીએ. આમાં આપણે થોડીક ડાઉટ છે કે ભાઈ આ જવાબ ગમે તે હોઈ શકે, એટલે આપણે અચળાંક લખી નાખ્યો. તો આ એક એક્ઝામ્પલ લખી નાખજે, એટલે તારા મગજમાં બેસી જશે. ભવિષ્યમાં ફરીથી કોઈ વાર હું ડિસ્કશન કરું તો તારા મગજમાં ત્યારે હશે કે નહીં ભાઈ સરે કીધું હતું કે બાજુમાં સી પણ આવે છે. ક્લિયર? તો કેટલા ફોર્મ્યુલા જોઈ ગયા, ચાલો એની વાત કરાવી દો. આ બધી વસ્તુ લખી નાખજે. ત્યારબાદ જોઈ ગયા ઘાતનો નિયમ. ઘાતમાં 1 નો વધારો, નવી ઘાતે ભાંગો, બાજુમાં સી તો છે જ, લખવો હોય તો. ત્યારબાદ e⁻x dx નું, તો કે e⁻x, બાજુમાં સી છે, લખવો હોય તો. sin x dx નું, તો કે -cos x, લખવો હોય તો. cos x dx નું, sin x + c, લખવો હોય તો. હવે તને ખબર છે 1/x dx નું ln x + 1/x² નું પણ મેં તને શીખવાડ્યું, યાદ રાખવાનું કીધું હતું, એ છે -1/x + c. ચાલો આટલા ફોર્મ્યુલા તારે યાદ રાખવાના છે સંકલનમાં, આનાથી વિશેષ વધારે યાદ રાખવાના છે નહીં. હવે જો ઘાતનો રોલ હતો ને લિમિટનો, અહીંથી અહીંયા સુધી કરવાનો એ વાળો, એ શું છે એ તને બતાવી દઉં. ચાલો હું એક એક્ઝામ્પલ લઉં તને, અને કેવી રીતે મૂકવાનું એ તને શીખવાડું. x² નો dx છે અને લિમિટ છે 1 થી લઈને 3 સુધીની. આ તો માનો કે 2 થી લઈને 3 સુધીની લિમિટ છે. હવે આનું તમારે કરવાનું, આનું સંકલન કરવાનું. આ તો ઘાતનો નિયમ છે કે નહીં, એટલે ઘાત આવી રીતે લખવાનું, સંકલનને પેટીમાં લખવાનું. ઘાત 1 વધે, નવી ઘાતે ભાંગો, 2 ને 1 3/3. આ ડાયરેક્ટ હવે તમે સમજી શકો છો. પછી લિમિટ મૂકવાની 2 અને 3, એ સાઈડમાં મૂકી દેવાની બોક્સની. આવા 2-3 એક્ઝામ્પલ કરાવો એટલે તારા મગજમાં બેસી જશે. પેલા 3 મૂકવાના, એટલે x દેખાઈને 3 મૂકો તો 3 નો ઘન છેદમાં 3 તો છે જ. પછી માઇનસ કરવાના, પછી નીચેની લિમિટ મૂકવાની. પેલા ઉપરની લિમિટ મૂકવાની, પછી નીચેની લિમિટ મૂકવાની. અહીં શું થઈ ગયા? 2 નો ઘન છેદમાં 3. પછી આની તમે કિંમત લખી શકો, 3 × 9 = 27/3, -2 × 4 = 8/3. સમછેદી અપૂર્ણાંક છે. આવી રીતે શું કરવાનું? પેલા ઉપરની લિમિટ મૂકવાની, માઇનસ કરવાનું, નીચેની લિમિટ મૂકવાની. હજી એક બે એક્ઝામ્પલ કરાવું. માનો કે y નો ઘન dy 1 થી 4 ની લિમિટ છે, તો શું થાય? y નો ઘન નું શું થાય? y ની 4 ઘાત છેદમાં 4. પાક્કું? નવી 1 ઘાત નો ઉમેરો, નવી ઘાતે ભાંગો, 1 થી 4. પેલા 4 મૂકો તો 4 ની 4 ઘાત છેદમાં 4, માઇનસ પછી માઇનસ કરીને પછી 1 મૂકો, 1 ની 4 ઘાત છેદમાં 4. y દેખાઈને જ મૂકવાનો, 4 ની જગ્યાએ ન મૂકતા. ચોકે ચોકે 16, ચોખ્ખું 16 256. 256/4 -1/4. આનો જવાબ આવે 255/4. તમે તો ક્યારના ઘાત વાળું જ કરાવો છો. ચલો ઘાત વગરનું કરાવું. 1/x dx, લિમિટ મૂકી દઈએ a થી b. 1/x નું સંકલન, x ઉપર ગયા -1 થયા ને? હા, આ કે ના? આનું કરો એટલે ઇન્ફિનિટી જવાબ આવશે. યાદ કર, -1 + 1 એટલે 1/x નું શું થાય? ડાયરેક્ટ યાદ રાખવાનું છે. કયું થયા? ln x, લિનિયર x, a થી b. પેલા ઉપરની લિમિટ મૂકો તો x દેખાઈને મૂકો તો ln શું થઈ ગયા? b. માઇનસ કરો, પછી પાછું મૂકો તો હવે શું થઈ ગયા? ln a. ખાલી આમ નો લખીને આવતો, ln b - a. આ ખોટું છે, આમ નો લખતા. ln ની બાજુમાં b મૂકો, પછી માઇનસ કરો, પછી ln ની બાજુમાં પાછો a મૂકો. અને હજી એક વસ્તુ આગળ કહું, તને ભાગાકારનો નિયમ યાદ છે? લોગ ની બાદબાકી ભાગાકારમાં પરિણામે.
આ તો તને ક્યાંથી યાદ આવતું હશે? થોડુંક યાદ કરાવું. આનો બેઝ e હોય, આને લોગમાં રૂપાંતરણ કરવા માટે 2.303 વડે મલ્ટીપ્લાય કરવા પડે. આવું કઈ તને યાદ આવે? આવી રીતે હોય ln b વત્તા ln a, તો આને શું લખાય? ln b ડોટ a લખાય. ગુણાકાર થઈ જાય. સરવાળો હોય તો ગુણાકાર થાય, બાદબાકી હોય તો ભાગાકાર થાય. આ વસ્તુ પણ તને ખબર છે. ચલો, તો હવે તને લિમિટ મૂકવામાં બહુ પ્રોબ્લેમ આવતો હશે નહીં. આવું પણ પૂછી શકે તને, x² + x + 1 dx, બે ની લિમિટ છે. ચાલો, તો આ તો 3 નું એક સાથે થયું કે નહીં? આમાં પણ ગુણાકાર ભાગાકારના નિયમ છે, પરંતુ આપણે એટલા બધા સંકલનમાં ક્યાંય આવતા નથી. આવશો તો જોઈ લેશું, ક્યાંય આવતા જ નથી. કદાચ JEE નીટનો તમે કોઈ પ્રોબ્લેમ લઈ આવો એવો કે જે ભાઈ એવી રીતે હોય, એડવાન્સ લેવલનો હોય, JEE એડવાન્સનો, તો મને કઈ ચિંતા નથી, કારણ કે મેથ્સમાં તમે ઓલરેડી શીખી જશો. પરંતુ નીટ વાળો કોઈ સ્ટુડન્ટ છે, એના હાથમાં ક્યાંકથી એડવાન્સનો પ્રોબ્લેમ આવી જાય અને એ જોઈ જાય કે આ તો ભાઈ ઓહો, આ તો ભાગાકાર છે, સંકલન કેમ કરશું, તો હું તમને શીખવાડી દઈશ. સરવાળામાં ઇન્ડિવિજ્યુઅલ ત્રણેયના સંકલન તમે કરી શકો. આ 1 થી 2 x² એને આપી દે dx, પછી x ને આપી દે, પછી 1 ને આપી દે. તમે ઇન્ડિવિજ્યુઅલ કરી શકો આવી રીતે. 1 dx. ક્લિયર? તો x² નું શું થાય? x નો ઘન. x ની 1 ઘાત છે, કેટલો થશે? ઘાતનો વધારો, નવી ઘાતે ભાંગો, 1 થી 2. અને કાંઈ ન હોય તો x 1 હોય અને 1 નો લખો તો ખાલી dx વિધા, અને dx નો શું થાય? x. લિમિટ મૂકો 1 થી 2. હવે અહીંયા 2 મૂકો, 2 નો ઘન થઈ ગયા, 2 × 4 = 8 ના છેદમાં 3, નિશાની માઈનસ, પછી 1 મૂકો તો 1 ના છેદમાં 3, વત્તા પેલા 2 મૂકો તો 2 નો વર્ગ 4, 4 ભાગ્યા 2, માઈનસ કરીને 1 મૂકો, 1 ભાગ્યા 2, વત્તા પેલા 2 મૂકો પછી 1 મૂકો. આને કરી નાખો 16. 8 માંથી 1 જાય તો 7, 7/3 વત્તા 4 માંથી 1 જાય તો 3, 3/2 વત્તા 1. આને તમે સોલ્વ કરતા આવડે છે. ક્લિયર? તો બસ આ હતું આપણું સંકલન. સંકલનમાં બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે, આથી વિશેષ કંઈ સંકલનમાં છે નહીં. આમાં વધારે પ્રેક્ટિસ તારે થઈ જશે. ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર પૂરું થશે. આ તો અને બહુ તો પાંચમું ચેપ્ટર, ત્યાં સુધીમાં તમે સંકલન અને વિકલનના માસ્ટર બની જવાના છો, કે જે ફિઝિક્સમાં જરૂર પડશે એટલું તમને ઓલરેડી એમાંથી આવડી જશે. ત્રીજું ચેપ્ટરમાં તો મેક્સિમમ તમે શીખી જશો. ફોર્થમાં એટલી બધી જરૂર નહીં પડે, પણ તમે થર્ડ ચેપ્ટરમાં મોટા ભાગના કેસ તમે વિકલનના સોલ્વ કરતા શીખી જશો, અથવા તો સંકલનના સોલ્વ કરતા શીખી જશો. તો હવે વિકલન અને સંકલનની વાત થઈ ગઈ. નાનો એવો ટોપિક બાકી છે. ત્રિકોણમિતિમાં તમે જે નવા સૂત્રો શીખવાના છો એની હું તમને વાત કરવાનો છું. ક્લિયર છે? તો થોડીક હવે ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિની વાત કરવાની છે. તો ત્રિકોણમિતિમાં જનરલી 6 ફંક્શન sin, cos, tan, cot, sec અને cosec, પરંતુ મોટે ભાગે આપણે sin, cos અને tan માં રમવાના છીએ, કારણ કે બાકીની વસ્તુ એટલી બધી એમાં કંઈ કોમ્પ્લિકેટેડ છે નહીં. તમને જે બેઝિક આવડે છે એ ત્રિકોણમિતિ તો યાદ રાખવાનું જ છે. એ સિવાયના નવા ફોર્મ્યુલા છે એની હું તને આજે વાત કરવાનો છું. ઘણી વખત તને sin -θ તને જોવા મળશે, એવી રીતે તને cos -θ પણ જોવા મળે અને tan -θ પણ તને જોવા મળે. તો આવા સંજોગોમાં શું કરવાનું? sin અને tan છે ને એ નિશાની પોતાની પાસે રાખે નહીં, એ નિશાની બારોબર કાઢી નાખે. એ થઈ જાય -sin θ, આ થઈ જાય -tan θ. અને cos છે ને એ નિશાની ખાઈ જાય, એટલે cos ની નિશાની હોય ને એ નીકળી જાય, એ ડાયરેક્ટ cos θ જ થઈ જાય. આને યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેયનો ખેલ છે, પરંતુ આપણે યુગ્મ અને અયુગ્મ સાથે કઈ લેવા દેવા નથી. આપણે આવું યાદ રાખશું, sin છે એ નિશાની બહાર કાઢે, tan છે એ નિશાની બહાર કાઢે, cos છે એ નિશાની ખાઈ જાય. ફોર એક્ઝામ્પલ તમને આવું કીધું છે કે sin -45 કેટલા થાય? sin 45 મને ખબર છે, sin 45 કેટલા થાય? તો કે ભાઈ sin 45, અને આનો જવાબ -1/√2. આ વસ્તુ ક્લિયર? તને એમ કે cos -45 કેટલા થાય? તો એ cos 45 જેટલા જ થાય, કારણ કે એ નિશાની ખાઈ જાય, cos છે નિશાની ખાઈ જાય, અને આનો જવાબ પણ 1/√2. તમને એમ કે tan -45 કેટલા થાય? તો કે ભાઈ tan તો નિશાની બહાર કાઢે, એટલે tan 45 અને tan 45 એક થઈ ગયા. તો પહેલા એક વસ્તુ આ યાદ રાખવાની છે. આ વાત ક્લિયર છે? બીજી વસ્તુ, તારે થીટા ઘણી વખત એકદમ સૂક્ષ્મ લેવાનો આવશે. જો થીટા અત્યંત સૂક્ષ્મ હોય તો
કેવી રીતે? 0 નહીં, પરંતુ 0 ની નજીકનો. થીટા ટેન્ડ્સ ટુ 0 હોય, ફોર એક્ઝામ્પલ 0.01 ડિગ્રી, 0.02 ડિગ્રી, 0.3 ડિગ્રી, તો ખૂબ નાના એંગલ કહેવાય. તો આવા સંજોગોમાં શું કરવાનું? તો એ સાઇન થીટા છે ને એ લગભગ થીટા જ લખી નાખવાના. કોસ થીટા છે એ લગભગ 1 થાય, અને ટેન થીટા છે એ પણ લગભગ થીટા જ થશે. શા માટે? હવે જો તમને યાદ છે કિંમત, સાઇન 0 0 છે, ટેન 0.0 છે, અને કોસ 0 1 છે. યાદ કર, સાઇન 0 0 થાય તો સાઇન 0 0, તો સાઇન 0.1 હોય તો એ 0.1 લખી નાખવાના, ટેન 0.1 હોય તો એ 0.1 લખી નાખવાના, અને કોસ 0.1 હોય તો એ 1 લખી નાખવાના. આ વસ્તુ ક્લિયર? કેવી રીતે? સાંભળ, તને એમ મગજમાં નહીં બેસે. ધારો કે થીટા છે એ 0.02 ડિગ્રી છે. કેટલો છે? 0.02 ડિગ્રી છે. તો આનો મતલબ શું થાય? સાઇન 0.02 ડિગ્રી. આ ગોતવા ક્યાં જાવી આપણે? તો આનો જવાબ જ લખી નાખવાનો 0.02, અને આ જવાબ રેડિયનમાં આવી ગયો. યાદ કરો, સાઇન 0 આ ડિગ્રીમાં છે, પણ આ રેડિયનમાં છે. ટેન 0 આ ડિગ્રીમાં છે, પરંતુ આ રેડિયનમાં છે. યાદ કરો. તમને એમ કે કોસ 0.02 કેટલા થાય? બોલો તો ભાઈ. તો કે ઈ 1 થાય. એ કેટલા થાય? 1 થાય. શા માટે? કોસ 0 1 છે, એટલે કોસ 0.01 એ 1 જ લખી નાખવાનું. અને ટેન 0.02 તને પૂછે તો કેટલા થાય? 0.02. એ સીધા રેડિયનમાં આન્સર આવી ગયો. આ વસ્તુ મગજમાં બેસી ગઈ. આ ખૂબ અગત્યનું છે. અને આપણે સાઇન અને કોસને એકબીજામાં સાઇન અને ટેનને પણ એકબીજામાં ચેન્જ કરશું. જ્યારે થીટા નાનો હશે ત્યારે સાઇન અને ટેન છે એકબીજામાં બદલાઈ જશે. એ વસ્તુ પણ તમે શીખશો. એટલે એરો મારી દે તને આઈડિયા આવી જાય કે સાઇન અને ટેન છે એ બદલવાના છે. ક્યારે? તો કે થીટા સૂક્ષ્મ હોય ત્યારે. દરેક કેસમાં નહીં બદલવા પડે, જરૂર પડશે ત્યારે. ચલો, આ બે વસ્તુ તારા મગજમાં બેસી ગઈ, ખૂબ અગત્યની છે. હવેનું ઇક્વેશન છે એટલે સાઇન 2 થીટા. શું છે? સાઇન 2 થીટા. તો આનો જવાબ થાય 2 સાઇન થીટા કોસ થીટા. આ યાદ રાખશો. સાઇન 2 થીટા હોય તો એનો તમે ભાગ પાડી શકો, 2 સાઇન થીટા કોસ થીટા. જવાબ બેમાં સેમ જ આવે તો તમે બતાવું. ફોર એક્ઝામ્પલ, સાઇન 2 × 45 છે. થીટા દેખાઈને કેટલા મૂકી દો? 45. તો આ કેટલા થઈ ગયા? સાઇન 90. અને સાઇન 90 ની કિંમત કેટલી થાય? 1 થાય ને. તો જો જમણી બાજુ પણ તમે લખી દો. આનો મતલબ શું થાય? 2 સાઇન 45 કોસ 45. 2 ના 2 સાઇન 45 કેટલા થાય? 1/√2. કોસ 45 કેટલા થાય? 1/√2. √2 × √2 એટલે 2 થઈ ગયા. 2 2 કેન્સલ થઈ ગયા. આ વસ્તુ ક્લિયર? તો એક સૂત્ર આપણે યાદ રાખવાના છે. આમાં બીજું સૂત્ર, ખાલી સાઇન થીટા હોય તો 2 સાઇન θ/2 કોસ θ/2. સર આ શું છે યાર? હવે જો આ વિચારો, અહીંયા સાઇન 90 હતા તો તમે જો 2 થીટા હતા તો અડધા જ કર્યા હતા, બે વડે ભાંગ્યા છે, બીજું કઈ નથી કર્યું. આ 2 θ/2 2 θ/2 જ છે, પણ 2 કેન્સલ થઈ ગયા, ખાલી થીટા વધ્યા. કહેવાનો મતલબ મારો એટલો છે, અહીંયા જેટલો એંગલ હોય ને એના કરતા અહીંયા એંગલ બેમાં હાફ હોવો જોઈએ, અડધો હોવો જોઈએ. અહીંયા 8 છે તો અહીંયા 4 હોવા જોઈએ, અહીંયા 4 હોવા જોઈએ. આ વસ્તુ ક્લિયર? આવડી જશે. એક સૂત્ર આ છે. 20 વખત લખજો ત્યારે યાદ રહેશે, બાકી યાદ નહીં રહે. ત્યારબાદ 1 + cos 2 થીટા. તો આનો જવાબ થાય 2 cos સ્ક્વેર થીટા. આમાં ટ્રીક આપું, મતલબ થોડું કોમ્પ્લિકેટેડ કરું. ખાલી 1 + cos થીટા હોય તો 2 cos સ્ક્વેર θ/2. અહીંયા જેટલો થીટા હોય ને એના કરતા અહીંયા અડધો લેવાનો. આ વસ્તુ ક્લિયર? 1 - cos 2 થીટા હોય તો 2 sin સ્ક્વેર થીટા. પ્લસ હોય તો cos, માઇનસ હોય તો sin. સેમ ટુ સેમ અહીંયા પણ 1 - cos થીટા ખાલી હોય તો કે ભાઈ 2 sin સ્ક્વેર θ/2. આમાં પણ સાબિત તમે આપી શકો. જો ફોર એક્ઝામ્પલ હું તને એમ કહું 1 + cos 2 થીટા દેખાય, ત્યાં મારે 45 મૂકવા. ચાલો, અહીં થીટા દેખાઈને કેટલા મૂકવા? 45. આ કેટલા છે? 1 + cos 90, અને cos 90 દેખાઈને 0 મૂકી દો તો જવાબ કેટલો આવ્યો? 1. હવે જમણી બાજુ જુઓ,
2 cos સ્ક્વેર 45. એટલે મેં તને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું cos સ્ક્વેર હોય તો કેમ લખાય? વિધેયનો વર્ગ છે. તો જો વિધેયનો વર્ગ છે ને, ચલો એક નિયમ તને એવું લાગતું હોય તો સાઈડમાં લખી નાખો. મેં તને ઓલરેડી લખાવેલું જ છે, પરંતુ તને કન્ફ્યુઝન ના થાય એટલે આવું લખી નાખો. તે દિવસે પણ તને લખાવ્યું હતું મેં, સાઇન સ્ક્વેર થીટા હોય તો સાઇન થીટાનો વર્ગ લખાય, કોસ ઘન થીટા હોય તો કોસ થીટાનો ઘન લખાય, કોસ થીટા ઘન હોય તો નો લખાય. એટલે નોટ ઇક્વલ ટુ કરી નાખ્યા. ક્લિયર છે મારી વાત? ઓકે, આનું સોલ્યુશન લખતો હતો ને, કોસ 45 કેટલા થાય? 1/√2 એનો વર્ગ કરો. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ ગયા, વધ્યું 1/2, 2 કેન્સલ, જવાબ આવ્યો 1. 1/√2 નો વર્ગ કરો એટલે આની 1/2 ઘાત છે, વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયું તો 2 વધ્યા, 2 કેન્સલ થઈ ગયા. એટલે બધા જ ફોર્મ્યુલા છે આપણે યાદ રાખવાના છે. એક આ ફોર્મ્યુલા છે, એક આ છે અને એક આ છે. ખાલી થીટા હોય તો અડધા લેવાના, એ વસ્તુ પાછી મગજમાં હોવી જોઈએ. ક્લિયર છે? તો આટલા ફોર્મ્યુલા પેલા યાદ રાખવાના છે. હજુ બીજા તને શીખવાડું તો એના સિવાયના 3 ઇક્વેશન છે કે જે સાઇન, કોસ અને ટેનનું. ટેનનું ફોર્મ્યુલા બહુ રેર કેસમાં ઉપયોગ થશે, લગભગ નીટના હાઈ લેવલના પ્રોબ્લેમમાં ઉપયોગ થાય છે. બાકી ગુજરાત બોર્ડમાં ક્યાંય ટેનનું સમીકરણ આવશે નહીં. સાઇન અને કોસનું ક્યારેક ક્યારેક તમને દેખાશે. એકદમ સિમ્પલ છે. સાઇન a પ્લસ b હોય, સાંભળજે. ફોર એક્ઝામ્પલ, સાઇન થીટા પ્લસ થીટા છે, a બરાબર એ થીટા છે અને b બરાબર એ થીટા છે. જો નિશાની પ્લસ હોય તો ઉપરનું પ્લસ, તો અહીંયા પેલું હોય તો પેલું, નીચેનું હોય તો નીચેનું, એવી રીતે જોવાનું. ક્લિયર? તો આનું સમીકરણ શું થશે? સાઇન થીટા, a દેખાયને થીટા, b દેખાયને થીટા, સાઇન થીટા કોસ થીટા, ઉપર પ્લસ છે તો ઉપર એ પ્લસ જ છે, વત્તા કોસ થીટા સાઇન થીટા. આ વસ્તુ ક્લિયર? અહીં જોજે, સાઇન થીટા કોસ થીટા, સાઇન થીટા કોસ થીટા, તો બંને એક જ છે કે નહીં? 2 સાઇન થીટા કોસ થીટા. હમણાં જોયું જો, સાઇન થીટા પ્લસ થીટા, સાઇન 2 થીટા. યાદ કરો, આ ફોર્મ્યુલા હમણાં મેં તમને શીખવાડ્યું એ જ છે. તો અહીંથી તમે સાબિત કરી શકો, બીજું કંઈ આમાં છે નહીં. એવી રીતે તમે કોસમાં લગાવો, કોસ થીટા પ્લસ થીટા, કોસ એ કોસ બી, એટલે કે કોસ થીટા કોસ થીટા. ઉપર પ્લસ છે તો ઉપર માઇનસ છે, તો નિશાની માઇનસ લેવાની. જો અહીંયા માઇનસ હોત તો અહીંયા હું પ્લસ લે. ક્લિયર છે? માઇનસ સાઇન થીટા સાઇન થીટા. આનો જવાબ શું આવ્યો? કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એટલે નવા ફોર્મ્યુલા તને શીખવાડું અહીંથી હું. કોસ 2 થીટા બરાબર શું થાય? કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. થાય કે ન થાય? એમાં પણ તને જો ઓલી ત્રિકોણમિતિની આઈડેન્ટિટી યાદ હોય, કઈ? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. ચલો હું સાઈડમાં શીખવાડી દઉં. પછી અહીંયા તમે બે બધું સાઇન વડે ભાંગી નાખો તો સાઇન સ્ક્વેર ના છેદમાં સાઇન સ્ક્વેર તો 1 થઈ ગયા. કોસ સ્ક્વેર ના છેદમાં સાઇન સ્ક્વેર કરો તો કોટ સ્ક્વેર થઈ ગયા. અને 1 ના છેદમાં સાઇન સ્ક્વેર કરો તો કોસેક સ્ક્વેર થઈ ગયા. બે બાજુ કોસ વડે ભાંગો, કોસ સ્ક્વેર વડે, તો સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા, વત્તા કોસ સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર 1 થઈ ગયા, 1 અપોન કોસ સ્ક્વેર સેક સ્ક્વેર થીટા. આ 10મા ધોરણમાં તમે ફોર્મ્યુલા તમે શીખીને આવ્યા છો. એમાં તમે જો કોસ સ્ક્વેર ની કિંમત મૂકો તમે તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય કે ન થાય? આ કિંમત છે ને હું અહીં મૂકું છું. કોસ સ્ક્વેર દેખાઈને કેટલા લખું છું? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, તો શું થઈ ગયા? 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આટલું બધું યાદ રાખવાની જરૂર પડી. સાઇન ની કિંમત તમે મૂકી હોત 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા તો જવાબ એ રીતે આવત. આપણે ખાલી આટલું યાદ હોવું જોઈએ, સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા, સાઇન કોસ 2 થીટા બરાબર કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. પછી તમે ભલે આ રીતે તમારે કરવું પડે તો તમે કરી શકો છો. ક્લિયર? અને છેલ્લું એક્ઝામ્પલ 10 નું છે, તમે ધ્યાનથી જો. ટેન થીટા પ્લસ થીટા મૂકવા આવ્યા હું, સાંભળીએ. તો ટેન એ ટેન થીટા ઉપર પ્લસ છે અહીંયા, તો આ પણ પ્લસ લેવાનું. ટેન થીટા 1, આ ઉપર પ્લસ છે તો અહીંયા માઇનસ થઈ ગયા, એટલે અહીં નિશાની બદલશે. અહીંયા પ્લસ હોય, અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ હશે.
અહીંયા માઇનસ હશે, અહીંયા માઇનસ હશે તો અહીં પ્લસ હશે. 1 માઇનસ tan થીટા બે ગુણાકારમાં છે તો ઉપર કેટલા થઈ ગયા 2 tan થીટા. અહીં શું થઈ ગયા 1 માઇનસ tan સ્ક્વેર થીટા. કેના બરાબર tan 2 થીટા બરાબર. આ પણ ફોર્મ્યુલા યાદ રાખી શકો, પરંતુ મારે યાદ રખાવવું નથી કારણ કે જરૂર છે નહીં તો ખોટું શું યાદ રાખવું. એના કરતા આ યાદ રાખી દેવાના 3 ફોર્મ્યુલા. ક્લિયર? sin a plus b, sin a cos b વત્તા cos a sin b. sin cos a plus b, cos a cos b પ્લસ છે તો માઇનસ sin a sin b, tan a plus b, tan a વત્તા tan b upon 1 minus tan a tan b. તો આટલા ફોર્મ્યુલા તને યાદ હોવા જોઈએ. ક્લિયર છે? બીજી એક વસ્તુ, તમને 0 ની કિંમત ખબર છે, 30 ની કિંમત ખબર છે, 45 ની કિંમત ખબર છે, 60 ની કિંમત ખબર છે, 90 ની કિંમત ખબર છે, અને આના પછી તને આખું એકમ વર્તુળ પણ તને ખબર છે. હા કે ના? એકમ વર્તુળ પછી તમે ગમે તે કિંમત લખી શકો છો. પરંતુ ફિઝિક્સમાં બે એંગલનું ખૂબ મહત્વ છે. એક છે 37 નો એંગલ અને એક છે 53 નો એંગલ. આ એંગલ બહુ બધી વખત તને પૂછાશે. હું તને સિમ્પલ એક ટ્રીક આપું છું. એ ટ્રીકની મદદથી તું આરામથી કરી શકીશ. તારે એક કાટકોણ ત્રિકોણ લેવાનો, એમાં લખવાની 37 નો એંગલ લખવાનો. તને 3 4 5 ની ત્રિપુટી યાદ છે? 3 4 5 ની ત્રિપુટી યાદ છે કે નહીં તને? એવી રીતે 53 માટે તારે શું કરવાનું? એ જ કાટકોણ ત્રિકોણ લખવાનું. એંગલ કેટલાનો લખી નાખું? 53 નો. કેટલા લખી નાખું? 53 નો. અહીંયા સામે લખવાના 4, બાજુમાં લખવાના 3, અહીંયા લખવાના 5. બેમાં ફરક શું છે? અહીંયા 37 ની સામે 3 છે, અહીંયા 53 ની સામે 4 છે. ક્લિયર મારી વાત? હવે તમે વિચારો, sin 37 માં લખો હોય તો શું થાય? ખરેખર sin cos tan ની એની જ કિંમતની જરૂર પડશે તારે. sin 37 શું થાય? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. sin એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ 3 છે, છેદમાં 5 છે. sin 37 ની કિંમત 3 ના છેદમાં 5. આ યાદ રાખશું આપણે. કેમ sin 0 0 હતું? તો આ એક એની ટ્રીક છે યાદ રાખવાની. cos 37 જોતા હોય તો પાસેની બાજુ છેદમાં કર્ણ, તો 4 ના છેદમાં 5 થશે. ક્લિયર? અને tan 37 જોતા હોય તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે 3 ના છેદમાં 4 થશે. cosec 37 જોતા હોય તો sin 37 ના વ્યસ્ત 5 ના છેદમાં 3 લખી નાખજે. sec 37 જોતા હોય તો આના વ્યસ્ત 5 ના છેદમાં 4. cot 37 જોતા હોય તો કે આના વ્યસ્ત 4 ના છેદમાં 3. આવડશે? sin 53 જોતા હોય સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 4 ના છેદમાં 5. cos 53 જોતા હોય પાસેની બાજુ છેદમાં કર્ણ 3 ના છેદમાં 5. tan 53 જોતા હોય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ વસ્તુ ક્લિયર છે? તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. પછી sin cos ના બધાના ગ્રાફ આવશે, એ જે તે ટાઈમ આપણે આવશે ત્યારે શીખી લેશું. તો બસ મેથેમેટિકલ ટૂલ્સમાં મારી તરફથી આટલું રાખવાની ઈચ્છા છે. પછી જેમ જેમ વધારે આવશે એમ જોતા જશું જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે. પરંતુ મારી પહેલી પ્રાયોરિટી એવી છે કે અત્યારે તને આટલી વસ્તુ આવડતી હોવી જોઈએ. 20 વખત લખવી પડે તો 20 વખત લખ, 30 વખત લખવી પડે તો 30 વખત લખ, 50 વખત લખવી પડે તો 50 વખત લખ, 5 વખત લખવી પડે તો 5 વખત લખ. સમજાય છે? પરંતુ તને બધી વસ્તુ આવડતી હોવી જોઈએ. ઓન ધ સ્પોટ તારા મગજમાંથી આ બધી વસ્તુ નીકળવી જોઈએ. નેક્સ્ટ લેક્ચર જ્યારે પાછો આવે ત્યારે આપણે ત્રીજા ચેપ્ટરથી શરૂઆત કરી દઈશું, સુરેખ પથ પર ગતિ. ત્યાં સુધીમાં આપણે આ બધા જ ફોર્મ્યુલા છે, 3 લેક્ચર ચાલ્યા આપણે, મેથેમેટિકલ ટૂલ્સ 1, ટૂલ્સ 2 અને ટૂલ્સ 3 તમારા માટે ખૂબ અગત્યના છે. વ્યવસ્થિત એની નોટ બનાવી લેજો. એમાં બી ગ્રુપ વાળા માટે તો હું જ ભગવાન છું, મેથ્સ માટે ઓમ ભગવાન નહીં. કારણ કે તમને ફિઝિક્સમાં જે કંઈ મેથ્સ આવે છે એ બીજું કોઈ શીખવવાનું છે નહીં, એ હું જ તમને શીખવવાનો છું. એ ગ્રુપ વાળા જલસા કરી શકો છો, કારણ કે તમારા લોકોને તમારા મેથ્સના જે એક્સપર્ટ છે એ લોકો તમને ફરીથી શીખવવાના જ છે આ બધી વસ્તુ. કદાચ sin 37 ને 53 ને એવો એંગલ કદાચ તમને ન શીખવે, બાકી ત્રિકોણમિતીય વિધેય તમને શીખવશે, વિકલન શીખવશે, સંકલન શીખવશે, લોગ શીખવશે, રેખાનું સમીકરણ શીખવશે, પરવલય, ઉપવલય, અતિવલય, એ બધું જ તમે મેથ્સમાં શીખશો.
પરંતુ બાયોલોજી વાળા માટે મારી વાત ધ્યાન રાખીને સાંભળજે. હું તને જે કહું છું એ જ તને શીખવશે. બાકી કેમેસ્ટ્રીમાં ક્યાં એટલી બધી વસ્તુ શીખવવાની છે નહીં. કેમેસ્ટ્રીમાં બહુ તો લોગ આવશે. લોગ સિવાય બીજું બહુ આવશે નહીં. તો આશા રાખું છું કે મેથેમેટિક્સના ત્રણ ટૂલ્સ તારા માટે ક્લિયર છે. ના સમજાય તો કોમેન્ટ કરજે. બસ આજે આટલું છે. નેક્સ્ટ લેક્ચરથી નવું ચેપ્ટર ફિઝિક્સમાં ફરી પાછા ડૂબકી મારશું આપણે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.